જોઈએ હજુ સંયોજનમાં રહેલા પરમાણુના ઓક્સિડેશનાંક. અહીંયા સંયોજન છે એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધવો છે. તો મેથડ આપણને ખબર છે, પોટેશિયમ 1, એલ્યુમિનિયમ 1, 2 સલ્ફર, 4 દુ 8 ઓક્સિજન, 12 દુ 24 હાઇડ્રોજન, 12 ફરી ઓક્સિજન. ટોટલ ઓક્સિડેશનાંક 0 છે. પોટેશિયમનો 1, એલ્યુમિનિયમનો +3 હોય, સલ્ફરનો શોધવો છે આપણે, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 બરાબર 0. સાદરૂપ આપશો તો તમને સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 જોવા મળશે. તો આવા ઘણા પ્રકારના ઓક્સિડેશનાંક છે, પણ હવે આવા ઓક્સિડેશન આંકની અંદર અપૂર્ણાંક આવતા હોય, અપૂર્ણાંક ઓક્સિડેશનાંક આવતો હોય ત્યારે આપણે એની સમજૂતી જોવાની છે. તો કઈ રીતે આવશે? દાખલા તરીકે સમજો, Fe3O4. Feનો ઓક્સિડેશનાંક શોધવો હોય તો આપણે શું લખીશું? 3Fe, 4 ઓક્સિજન બરાબર 0. Feનો શોધવો છે તો એમના એમ. ઓક્સિજનનો -2 હોય તો -2. તો 4 દુ 8, -8, 8 આ બાજુ જાય, 3 ભાગાકારમાં જાય તો Feનો શું આવ્યો? 8/3. પણ 8/3 એ અપૂર્ણાંક ઓક્સિડેશનાંક આવ્યો, પણ હકીકતમાં અપૂર્ણાંક ઓક્સિડેશનાંક શક્ય નથી. તો એનો મતલબ એવો હશે કે અહીંયા જે ગોઠવણી છે એ કંઈક અલગ રીતે હશે. એટલે કે છે અહીંયા કે Fe3O4માં FeO અને Fe2O3નું મિશ્રણ છે. જો Fe3O4 એટલે આ બંનેનું મિશ્રણ છે. આમાં જશો તો Feનો +2 આવશે, આમાં જશો તો Feનો +3 આવશે. +2 Fe હોય એને ફેરસ કહેવાય, +3 હોય એને ફેરિક કહેવાય. ફેરસ ફેરિક, ફેરસ ફેરિક. તમારે શોધી કાઢો આ રીતે, આ જ મેથડથી. તો આનો +3 આવશે, આનો +2 આવશે. એટલે ક્યાંક અપૂર્ણાંક આવતું હોય તો એની ગોઠવણી પણ બીજી રીતે સમજી શકાય. એવા બીજા સંયોજન જોઈએ આપણે. S2 6 માટે જાઓ તો સલ્ફર માટે શોધવું છે. તો 2 હાઇડ્રોજન, 2 સલ્ફર, 6 ઓક્સિજન બરાબર 0. હાઇડ્રોજનનો 1, સલ્ફરનો x, ઓક્સિજનનો -2 બરાબર 0. x લો કે s લો, લઈ શકાય. તો 2 6 દુ 12, 10 આ બાજુ જશે. ધ્યાન રાખજો, શું થશે એ તમારે સમજવાનું છે. તો 2 + 2x + 6 દુ 12 બરાબર, સોરી અહીંયા 4 છે, S2S અહીંયા 4, તો અહીંયા 4 આવશે, અહીંયા 4, અહીંયા 4 છે. તો શું થશે? અહીંયા 10, તો 4x બરાબર -10 આ બાજુ જાય એટલે +10, તો x બરાબર 5/2 આવશે. તો સલ્ફરનો ઓક્સિડેશનાંક અપૂર્ણાંક આવ્યો. અપૂર્ણાંક આવે એનો મતલબ એની ગોઠવણીમાં કંઈક જુદાપણું હોવું જોઈએ. તો એની ગોઠવણી આ ટાઈપની જોવા મળશે તમને.
જોઈ શકો છો તમે, જો એની ગોઠવણી આ ટાઈપની જોવા મળશે. તો સલ્ફરની ઇલેક્ટ્રોનની આપલે 0 ગણાય. આ સલ્ફરને આપે છે, આ સલ્ફરને આપે તો એનો ઓક્સિડેશન આંક 0. આ સલ્ફરનો ઓક્સિડેશન આંક 0. આનો પણ 0 જ આવશે. જો કેમ કે આ પણ સલ્ફરને જ આપે છે. હવે આ સલ્ફર જાઓ, જો તો દ્વિબંચ એટલે -2 ઇલેક્ટ્રોન આને આપ્યા કહેવાય. એટલે આ -2 1 આને આપ્યો. જો આમ તો ટોટલ કેટલા આપ્યા? આને 5 આપ્યા. તો આનો +5. આને પણ 5 આપ્યા. 2 અહીંયા, 2 અહીંયા, 1 અહીંયા. ઓક્સિજન 2 જોઈએ, પણ એક સલ્ફર આપશે ને એક હાઇડ્રોજન આપશે. જો પણ સલ્ફર 1 આપ્યો એટલે ટોટલ કેટલા થયા? +5. તો ઇન્ડિવિજ્યુઅલ એટલે અલગ અલગ પરમાણુની વાત કરો તો એમના ઓક્સિડેશન આંક આ રીતે તમારે દર્શાવવામાં આવે છે. હજુ જોઈએ આપણે એક્ઝામ્પલ આગળ. Ki3માં આયનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો પોટેશિયમ 1, 3 આયોડીન બરાબર 0. પોટેશિયમનો 1 હોય તો આયોડીનનો આપણે શોધવાનો. તમે આયોડીનનો શોધો તો શું આવશે? -1/3. પણ -1/3 અપૂર્ણાંક આવે છે એટલે એને સમજવો તમારે અઘરો પડે. તો હકીકતમાં એનું બંધારણ કઈ ટાઈપનું હોય? કે આઈ ટાઈપનું હોય. જો આ રીતે. તો જો આ આયોડીનની આપલે એટલે 0. આની આજુબાજુ પણ 0. આ -1 તો આ +1 આવશે. એટલે હકીકતમાં કોઈ તત્વનો અપૂર્ણાંક ઓક્સિડેશન આંક હોતો નથી. ઇન્ડિવિજ્યુઅલ અલગથી ગણવા જાઓ તો તમને ઓક્સિડેશન આંક અલગ જોવા મળશે. એ તમારે ધ્યાન રાખવાનું છે. C3O2માં કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો આ રીતે આવશે બરાબર 0. ઓક્સિજનનો -2 એટલે -4. તો C બરાબર 4/3. અપૂર્ણાંક આવ્યો તો કંઈક ગોઠવણી તમારે એની ધ્યાનમાં લેવી પડશે. તો આનું બંધારણ આ ટાઈપનું જોવા મળે છે. જુઓ, 3 કાર્બન અને 2 ઓક્સિજન. પણ કાર્બનની આપણે 0 ગણાય. આને 2 આપ્યા તો આ +2, આ -2. આને અહીંયા 2 આપ્યા એટલે આ -2, આ +2. તો ઇન્ડિવિજ્યુઅલ ગણતરી આ રીતે કરવામાં આવે છે. એ જ રીતે તમારે બીજું જોઈએ. Br3O4. ચલો શું થશે? Br3O6 માં બ્રોમિનનો ઓક્સિડેશન આંક શોધો. તો શું થશે? 3 બ્રોમિન 6 ઓક્સિજન બરાબર 0. બ્રોમિનનો શોધવાનો 6 દુ 12 બરાબર 0. તો બ્રોમિનનો 12 ભાગ્યા તમારે 8 છે. અહીંયા 8 છે એટલે 8 આવશે. તો 8 દુ 16. તો શું થશે? બ્રોમિનનો 16 ભાગ્યા 3 થશે. ફરીથી અહીંયા ધ્યાન રાખજો. Br3O8 છે, આના માટેનો છે. તો આવશે 16/3. જોવું હોય તો આ ટાઈપનું બંધારણ જોવા મળશે એનું અંદર. કેટલા ઓક્સિજન? 8. 1 2 3 4 5 6 આમ હોય, 2 આમ હોય. જો હવે બ્રોમિનની આપલે તમે કાઉન્ટ કરો તો શું થાય? આ બ્રોમિન કેટલા ઇલેક્ટ્રોન આપશે? 6. જુઓ, 2 2 2 એટલે +6.
આ પણ +6 પણ આ બ્રોમિન કેટલા આપશે? અહીંયા 2 અહીંયા 2 એટલે ટોટલ 4 આપશે. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ તો આ રીતે એને +4 જોવા તમને મળશે. જોઈએ કાર્બનનો ઓક્સિડેશન શોધવો હોય તો શું થાય? તો 2 કાર્બન છે, 3 દૂધ 6 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે બરાબર 0. x 0. તો તમે જોઈ શકો છો તો શું થશે? 4 આ બાજુ જાય એટલે -4 તો x બરાબર -2. તો કાર્બનિક સંયોજનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક -2 છે, પણ યાદ રાખજો -2 કઈ રીતે આવે ઇન્ડિવિજ્યુઅલ પણ તમે જોઈ શકો છો. જો અહીંયા જુઓ તો આ કાર્બનનો કેટલો આવશે? તો એને તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. આ ઇલેક્ટ્રોન આપશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપશે એટલે આ આપે આ આપે આ આપે તો કેટલા થયા? -3 થશે. આનો કેટલો થશે? -3. આ કાર્બનનો -3 હોય. હવે આની વાત કરો જુઓ તો આનું પણ તમે અલગ રીતે શોધી શકો તમારી રીતે. તો કઈ રીતે શોધવું હોય તમે શોધી શકો. તો જો અહીંયા વાક્ય રચના ધ્યાન રાખજો. આ ઇલેક્ટ્રોન આપશે, આ પણ ઇલેક્ટ્રોન આપશે. વાક્ય રચના ધ્યાન રાખજો. એટલે કાર્બન ઇલેક્ટ્રોન લે છે, આ બંને ઘટનામાં શું થશે? આને ઇલેક્ટ્રોન આપશે, આમ આપશે. એટલે હકીકતમાં થશે શું? જો 2 આવ્યા, 2 ઇલેક્ટ્રોન આવ્યા અને 1 ગયો તો શું થશે? -1. ન પાવે તો પાછું આનું અલગથી પણ શોધી શકો. કાર્બન 3 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન આ રીતે પણ શોધી શકાય. 1 -2 તો શું થશે? અહીંયા એટલે 1 એટલે 3 × 3 તો C બરાબર શું આવશે? આ બાજુ જશે તો -1. તો આ રીતે એ રીતે આનું ફાવતા આનું પણ શોધી શકો અલગથી. કાર્બન 3 હાઇડ્રોજન બરાબર 0 તો 3 × 3 એટલે -3. આ રીતે શોધી શકાય. પણ અહીંયા તમારે ધ્યાન એ રાખવાની છે વાતનું કે કાર્બનની ઇલેક્ટ્રોનની આપલે આ કાર્બનની આપલે ગણતરીમાં લેવાતી નથી. સરખા પરમાણુ ઇલેક્ટ્રોનની આપલે જે કરે છે એને આપણે શૂન્ય ગણતરી તરીકે લેવામાં આવે છે. એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ સ્ટોક સંકેત પદ્ધતિ. સ્ટોક સંકેત પદ્ધતિમાં જે ધાતુઓના ઓક્સિડેશનાંક 1 કરતાં વધારે જોવા મળતા હોય, એટલે કે Fe હોય તો Fe+2 પણ હોય, Fe+3 પણ હોય, એટલે કે 1 કરતાં વધારે ઓક્સિડેશનાંક જોવા મળતા હોય, એવામાં એ સંયોજનોને દર્શાવવા માટે આલ્ફેટ સ્ટોક પદ્ધતિ વાપરવામાં આવે છે. આલ્ફેટ સ્ટોક પદ્ધતિ કઈ? આલ્ફેટ સ્ટોક પદ્ધતિ જેમાં દાખલા તરીકે વાત કરું ગોલ્ડ Au 1 ક્લોરાઇડ પણ છે શક્ય અને Au 2 ક્લોરાઇડ પણ શક્ય છે. 2 છે તો Cl2 આવશે એમ જો, અને 3 પણ શક્ય છે. આ રીતે 3 ક્લોરાઇડ પણ શક્ય છે. તો આનું નામ કહેવાય ઓરસ ક્લોરાઇડ.
આનું કહેવાય ઓરિક ક્લોરાઇડ. એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એ જ રીતે Sn+2 હોય તો 2 વાળો આ રોમન ભાષામાં અહીંયા ધ્યાન રાખજો, જે ધાતુ છે એનો ઓક્સિડેશન આંક એની રોમન ભાષામાં એની જોડે લખવામાં આવે છે. સ્ટોક સંકેત પદ્ધતિમાં જે ધાતુ છે એનો ઓક્સિડેશન આંક એની રોમન ભાષામાં લખવામાં આવે. SnCl4 હોય તો શું થાય? એનો ઓક્સિડેશન આંક 4 થાય, તો રોમન ભાષામાં આવી લખવાનું. જોઈ શકો છો. આને સ્ટેનસ ક્લોરાઇડ કહેવાય અને સ્ટેનિક ક્લોરાઇડ કહેવાય. જો એ જ રીતે FeCl2 હોય અને FeCl3 પણ શક્ય છે, બે શક્ય છે. જો FeCl2 હોય તો આને 2 ક્લોરાઇડ, Cl3 છે તો એનો ઓક્સિડેશન આંક 3 આવશે, તો FeCl3 બનશે. તો આ રીતે એનું બંધારણ જોવા મળશે. તો આ રીતેની ચર્ચા આપણે કરીશું અને આને સમજવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ સંયોજનો માટે એ રોમન ભાષામાં આ જે ઓક્સિડેશન આંક છે એને રોમન ભાષામાં FeCl2 એટલે Fe+2 કહેવાય. એમ એટલે 2 ક્લોરીન આવ્યા. Fe+3 છે તો 3 ક્લોરીન છે. તો 2 હોય તો ફેરસ, 3 હોય તો ફેરિક. આને ફેરસ ક્લોરાઇડ કહેવાય. આને ફેરિક ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કેટલાક કોયડો 8.3માં તત્વોને સ્ટોક નોટેશન પદ્ધતિમાં કેવી રીતે દર્શાવાય. તો અહીંયા ધાતુ છે તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? Cl4 છે તો કેટલો થશે? તો +3 થાય. જો +3 તમારે શોધવાનો, તો Au રોમન ભાષામાં એના જોડે ઓક્સિડેશન આંક લખવાનો છે. ચલો, ટેલ્યુરિયમ છે એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો 1 થશે. તો ટેલ્યુરિયમ તો ઓક્સિડેશન આંક 1 છે. જો કઈ રીતે શોધવું એ તો આપણે જોઈ ગયેલા છે. 2 ટેલ્યુરિયમ પ્લસ ઓક્સિજન બરાબર 0. ટેલ્યુરિયમનો x ધાર શોધવાનો છે, આનો -2, તો શું થશે? +1 આવશે. આ રીતે આનો કેટલો થશે? 2 ઓક્સાઇડ. આનો કેટલો થશે? તો 3 ઓક્સાઇડ. આનો 1 થશે તો 1 ઓક્સાઇડ. આને +2 છે તો ફેરસ ઓક્સાઇડ, +3 છે તો ફેરિક ઓક્સાઇડ. શું થશે? ફેરિક ઓક્સાઇડ. આ કોપરનો 1 છે તો એને ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાય. 1 હોય તો ક્યુપ્રસ ઓક્સાઇડ. Fe ફેરસ ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ, ફેરસ ફેરિક ઓક્સાઇડ. એ ધ્યાન રાખજો, વારંવાર સમજવાનો છે. એ જ રીતે આપણે કોયડો 8.4 જોઈએ. સમીકરણ આપ્યું છે Cu2O plus Cu2S gives 6Cu plus SO2. આવું એક સમીકરણ છે. આ સમીકરણમાં કોનું રિડક્શન થાય છે, કોનું ઓક્સિડેશન થાય છે, કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે જુઓ. તો આનો કેટલો આવશે? -2. ઓક્સિજન તો -2 જ હોય. ઓક્સિજન હંમેશા -2 હોય, પણ ક્યારે?
પેરોક્સાઇડ સુપર ઓક્સાઇડ નથી આપે એટલે -2 આવશે. તો જુઓ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ પણ આપનાર કેટલા જણા છે 2, તો એક એક આપશે. એક 2 કોપર એક એક આપશે એટલે 2 થશે. એટલે હકીકતમાં કોપરે એક જ આપ્યો. અહીંયા જાઓ તો સલ્ફરનો કેટલો હોય -2, આનો પણ +1. આ કોપર એકલો આવ્યો એકલો તો 0. સલ્ફરનો કેટલો થશે +4, કારણ કે ઓક્સિજનનો -2 હોય. જુઓ તો -2 હોય તો 2 છે તો 4 જોઈએ. તો એક સલ્ફર કેટલા આપશે 4 આપશે. તો આ રીતે તમે જોઈ શકો છો ભાઈ કોપરનું શું થયું +1 માંથી 0 મતલબ રિડક્શન. સલ્ફરનું શું થયું -2 માંથી +4 તો ઓક્સિડેશન. તો ધ્યાન રાખજો અહીંયા તમારે સમજવાનું છે. તો કોપરનું શું થશે કોપરનું 2 રીતે અહીંયાથી પણ લઈ શકો તમે. આ રીતે 2 આવશે. જો આનું પણ રિડક્શન થશે આનું પણ રિડક્શન થશે. તો જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા હોય એટલે ધ્યાન રાખજો કે અહીંયા સલ્ફરનું શું થયું ઓક્સિડેશન મતલબ સલ્ફર શું છે રિડક્શન કરતા છે. Cu2S માં સલ્ફર રિડક્શન કરતા છે અને આ બંને કોપર જે છે આ અને આ કોપર બંને ઓક્સિડેશન કરતા છે. જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લેવાય છે. તો આ રીતે આપણે એને સમજી શકીએ. હવે આપણે જુદી જુદી રેડક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. રેડક્સ પ્રક્રિયાના પ્રકાર પહેલું જોઈએ સંયોગીકરણ. તો જે રાસાયણ પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક અણુ બનાવતો હોય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. રેડક્સ પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગિક એટલે સંયોગ ભેગું કરવું એમ. તો પ્રક્રિયકો ભેગા થઈ 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક અણુ બનાવતો હોય એને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે C+O2 gives CO2, Mg+O2 MgO. તો આવી જે પ્રક્રિયાઓ છે એને આપણે કહીશું સંયોગીકરણ પ્રક્રિયાઓ. વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા છે. જેમાં કહે છે કે પ્રક્રિયકનો એક અણુ હોય એ તૂટીને એક કરતાં વધારે ઘટકો બનાવે તેને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા સંયોગીકરણની વિરોધ પ્રક્રિયા છે. જેમાં શું થશે પ્રક્રિયકનો એક અણુ તેમાંથી તૂટીને એક કરતાં વધારે નીપજ બનાવતા હોય અથવા એક કરતાં વધારે ઘટકો બનાવતા હોય તેને વિઘટન પ્રક્રિયા કહે છે. CaCO3 ને એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે એને શું કહેવાય કરી ચૂનો કહેવાય એ પણ સમજી શકો. હવે આ પ્રક્રિયાને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા પણ થતી હોય છે. કઈ રીતે થતી હોય એના આપણે જોઈશું. હજુ ઉદાહરણ લખું પછી આપણે જોઈએ એને. H2O નું વિદ્યુત વિભાજન કરો તો હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડશે. જુઓ પણ હવે એના ઓક્સિડેશન આંક જોવાના છે. આ કેલ્શિયમનો ઓક્સિડેશન આંક શું થશે +2, કાર્બનનો +4, ઓક્સિજનનો -2. અહીંયા કેલ્શિયમનો +2, ઓક્સિજનનો -2, કાર્બનનો +4, ઓક્સિજનનો -2. તો જુઓ
આ પ્રક્રિયાને તમારે ધ્યાન રાખવાની છે. આ પણ વિઘટન પ્રક્રિયા છે અને આ પણ વિઘટન છે. જો એક અણુમાંથી બે બન્યા, પણ આનો કેટલો આવશે? +1, આનો -2, આનો 0, આનો 0. તો શું થયું તમે અહીંયા જોઈ શકો છો. હાઇડ્રોજનનું શું થયું? ઓક્સિડેશન આંક ઘટ્યો તો રિડક્શન. ઓક્સિજનનું શું થયું તમે જોઈ શકો છો. -2 માંથી 0 થયો તો ઓક્સિડેશન આંક વધ્યો તો એને ઓક્સિડેશન કહેવાય. તો ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થાય છે, માટે આ રેડોક્સ છે. આ રેડોક્સ વિઘટન પ્રક્રિયા કહેવાય. રેડોક્સ વિઘટન પ્રક્રિયા કહેવાય. પણ આને રેડોક્સ વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી નથી. કારણ તો જો કેલ્શિયમનો -2 તો અહીંયા -2, કાર્બનનો +4 તો અહીંયા +4, ત્રણે ત્રણ ઓક્સિજનના -2 તો અહીંયા ઓક્સિજનનો -2. અહીંયા કોઈ ઓક્સિડેશન પણ થતું નથી, રિડક્શન પણ થતું નથી. એટલે વિઘટન પ્રક્રિયા ખરી, પણ રેડોક્સ પ્રક્રિયા નથી. એટલે આને રેડોક્સ વિઘટન પ્રક્રિયા તરીકે ગણવામાં આવતી. વિઘટન પ્રક્રિયા ખરી આ, પણ એને રેડોક્સ વિઘટન પ્રક્રિયા તરીકે ગણવામાં આવતું નથી. જો અહીંયા પણ આનો 0, આનો 0, કાર્બનનો +4, ઓક્સિજનનો -2. તો શું થયું? અહીંયા 0 માંથી +4 તો ઓક્સિડેશન, 0 માંથી -2 જો એટલે -2 ઘટે છે તો રિડક્શન. એવું આમાં પણ જોઈ શકો છો. Mg+O2 gives MgO. તો આનો 0, આનો 0, આનો +2 હોય, આનો -2 હોય તો Mgનું શું થયું? ઓક્સિડેશન. O2નું શું થયું? રિડક્શન. એટલે આપણે તમારે સમજવાનું છે, સંયોગીકરણ એટલે ભેગું થવું, વિઘટન એટલે છૂટું પડવું. પણ બધી જ વિઘટન પ્રક્રિયા એ રેડોક્સ હોય એવું જરૂરી નથી. એટલે કેટલીક વિઘટન પ્રક્રિયા હોય છે પણ એ રેડોક્સ પ્રક્રિયા હોતી નથી. વિઘટનનું હજુ એક ઉદાહરણ જોઈએ આપણે, એટલે વધારે ખ્યાલ આવે તમને. ગરમ કરતા મળશે. જો પોટેશિયમનો કેટલો? +1. ક્લોરીનનો કેટલો? આગળ જે મેથડ એક્સ ધારીને પણ કરી શકો. ન ફાવે તો ઓક્સિજનને કેટલા જોઈએ? 3 દુ 6 જોઈએ. એક પોટેશિયમ આપશે તો આ કેટલો આપશે? 5. આનો -2, +1, -1, 0. જો -1 થાય KCl +1 તો -1. તો અહીંયા જો પોટેશિયમનો ઓક્સિડેશન આંક બદલાતો નથી, એટલે પ્રેક્ષક આયન છે. 5 માંથી -1 થયું એટલે ઘટ્યું તો રિડક્શન. ઓક્સિજનનો -2 માંથી 0 તો ઓક્સિડેશન. તો આ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે, પણ સાથે સાથે વિઘટન પ્રક્રિયા છે. એક અણુમાંથી પ્રક્રિયા થઈ, બે પરમાણુઓ બનતા અથવા બે ઘટકો બનતા હોય તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. પણ રેડોક્સ વિઘટન પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે છે. તમારે ધ્યાન રાખવાનું છે. ત્રીજું જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં તમારે ધ્યાન રાખવાનું છે. આના પણ પેટા પ્રકાર તમને જોવા મળશે. પણ વિસ્થાપન એટલે શું? સંયોજનના જે પરમાણુ છે, સંયોજનમાં રહેલા પરમાણુનું બીજા પરમાણુ વડે વિસ્થાપન થાય. માનો કે આ X પરમાણુ અને બીજું સંયોજન છે YZ. આ સંયોજન છે. આ એક પરમાણુ
અને આ બીજા સંયોજનનો બીજો પરમાણુ વડે વિસ્થાપન કરે એટલે વાય જાય ને એક્સ આવે, એક્સ ઝેડ, વાય છૂટો પડે. જો તો વિસ્થાપન પ્રક્રિયામાં સંયોજનમાં રહેલા પરમાણુનું બીજા પરમાણુ વડે વિસ્થાપન થાય છે. વિસ્થાપન પ્રક્રિયામાં સંયોજનમાં રહેલા એક પરમાણુનું બીજા પરમાણુ વડે વિસ્થાપન થાય છે. ઉદાહરણ તરીકે CuSO4 માં ઝીંક નાખો તો શું થશે? ZnSO4 બનશે અને કોપર છૂટું પડશે. તમે જોઈ શકો છો. તો સંયોજન છે, એનો એક પરમાણુ છે, એનું બીજા પરમાણુ વડે શું થયું? વિસ્થાપન થયું. તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપન પ્રક્રિયાના પાછા પેટા પ્રકાર છે. એક ધાતુ વિસ્થાપન, એટલે કે ધાતુનું વિસ્થાપન થતું હોય. એક સંયોજનમાં રહેલા ધાતુનું અન્ય ધાતુ વડે વિસ્થાપન થાય તો એને ધાતુ વિસ્થાપન કહેવાય. ઉપરનું જે ઉદાહરણ જોયું, જો સંયોજનમાં રહેલા ધાતુ છે, એ ધાતુનું અન્ય ધાતુ વડે વિસ્થાપન થાય તો એને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જોઈએ ઉદાહરણ, ધ્યાન રાખજો. Zm+CuSO4 ગરમ કરો, Zm+2 SO4-2 Cu 0. તો ઝીંકનો 0 હોય, +2 થયો એટલે એનું ઓક્સિડેશન, +2માંથી 0 થયો તો રિડક્શન. આવું ઉદાહરણ કોપર અને સિલ્વરનું પણ હતું. પણ SO4-2 ને પ્રેક્ષક આયન કહેવાય. પ્રેક્ષક આયન એટલે કે જેની રાસાયણ પ્રક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી. એ જ રીતે CuRO3માં એલ્યુમિનિયમ મૂકો તો Al2O3 પ્લસ ક્રોમિયમ આપશે. તો આ ધાતુ વડે વિસ્થાપન થયું. પણ આનો 0, આનો +3 0. એ કેવી રીતે આવે ઓક્સિડેશન? આ કે આપણે ચર્ચા કરેલી છે આગળ. તો 0માંથી +3 તો ઓક્સિડેશન, +3માંથી 0 તો રિડક્શન. પણ ઓક્સિજનને શું કહીશું આપણે? પ્રેક્ષક આયન. પણ આ ધાતુ વિસ્થાપન છે. ધાતુનું ધાતુ વડે વિસ્થાપન, એને ધાતુ વિસ્થાપન કહેવાય. ઘણી પ્રક્રિયાઓ લખી શકાય, તમારે જેટલી લખવી હોય એટલી લખી શકાય છે, પણ એમાંની તમને આપેલી છે. હવે જોઈશું અધાતુ વિસ્થાપન. એટલે કે રેડક્સ પ્રક્રિયામાં ધ્યાન રાખજો, અધાતુ વિસ્થાપનમાં પણ આપણે સમજવાનું છે. અધાતુ વિસ્થાપનમાં એક મુખ્ય આવશે, હાઇડ્રોજન અધાતુ છે એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન થવું એટલે હાઇડ્રોજન બનવો, એટલે કે હાઇડ્રોજન દૂર થવો એમ. અને જલવે ઓક્સિડેશન વિસ્થાપન, જલવે ઓક્સિજન વિસ્થાપન. આને પણ અધાતુ વિસ્થાપનમાં સમાવેશ કરવામાં આવે છે. એક હાઇડ્રોજન વિસ્થાપન અને જવલે ઓક્સિજન વિસ્થાપનનો સમાવેશ કરવામાં આવે છે. આને થોડુંક ધ્યાન રાખીને તમારે સમજવાનું છે. બધી જ આલ્કલી ધાતુ છે, બધી જ આલ્કલી ધાતુ, અને એટલે બધી આલ્કલી એટલે પહેલો સમૂહ, પહેલા સમૂહની બધી જ ધાતુ, એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ વાળી બધી જ
ઓકે. અને આલ્કલાઇન સમૂહ, આલ્કલાઇન એટલે બીજો સમૂહ, આલ્કલાઇન એટલે બીજો સમૂહ જેમાં કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આ બહુ જ સારા રિડક્શન કરતા છે. આ કેવા છે? સારા એવા રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલે એનું સારી રીતે ઓક્સિડેશન થાય છે. એ એટલા બધા સારા રિડક્શન કરતા છે કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જોઈએ કઈ રીતે. સોડિયમને પાણીમાં નાખો તો શું થાય એ જુઓ. સોડિયમને પાણીમાં નાખશો તો NaOH બનાવશે, સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. કેલ્શિયમને પાણીમાં નાખશો તો શું બનાવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. એટલે કે આ તત્વો એટલા બધા સક્રિય છે કે ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા આપશે. ગરમ કરવાની પણ જરૂર નથી. હવે આનો ઓક્સિડેશનાંક 0, આનો +1, આનો -2, સોડિયમનો +1, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, હાઇડ્રોજનનો 0. તમે જોઈ શકો છો. તો હાઇડ્રોજનનું શું થયું? અહીંયા +1માંથી 0, +1માંથી 0 એટલે રિડક્શન. અહીંયા સોડિયમનું શું થયું? જો 0માંથી +1 એટલે એનું ઓક્સિડેશન. આ પ્રક્રિયા પણ જુઓ. આનો ઓક્સિડેશનાંક 0, હાઇડ્રોજનનો +1. ફરીથી લખું છું, ધ્યાન રાખજો. જોઈએ એ સમીકરણમાં આનો ઓક્સિડેશનાંક 0, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, +2, OH હોય, OH જ્યાં પણ હોય, ઓક્સિજન -2 હોય, હાઇડ્રોજન +1 હોય, H2 એકલો હોય તો 0. તો જો અહીંયા કેલ્શિયમનું શું થયું? ઓક્સિડેશનાંક વધ્યો તો ઓક્સિડેશન. +1માંથી 0 તો ઘટ્યો તો રિડક્શન. પણ અહીંયા હાઇડ્રોજન મુક્ત થાય છે. ધાતુ વડે હાઇડ્રોજન મુક્ત થયું. હાઇડ્રોજન એટલે અધાતુ કહેવાય. તો અધાતુનું વિસ્થાપન થયું. ધાતુ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયા કે અધાતુનું વિસ્થાપન ધાતુ વડે પણ કરી શકાય. આગળ જે વાત કરી સક્રિયતા શ્રેણીમાં એમાં શું કરતા હતા? હાઇડ્રોજનનું
ઓક્સિજનનું વિસ્થાપન ધાતુ વડે કરતા હતા. અહીંયા આપણે અધાતુનું અધાતુ વડે વિસ્થાપન કરવાનું છે. એમાં કહે છે કે ફ્લોરિન સૌથી વધુ સક્રિય અધાતુ છે, સૌથી વધુ ફ્લોરિન. તો એ ફ્લોરિન વડે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આયન એટલે ઉપર આયન લખ્યું છે જો, આયનમાંથી વિસ્થાપન કરશે. એટલે કે ફ્લોરિન આનું વિસ્થાપન કરી શકે છે. સાથે સાથે ઓક્સિજન આયનમાંથી O2નું વિસ્થાપન કરશે. એટલો બધો ફ્લોરિન સક્રિય છે કે એનું વિસ્થાપન સરળતાથી કરી શકાય. દાખલા તરીકે HClમાં F2 નાખો તો શું થશે? HF બનશે અને ક્લોરિન મુક્ત કરશે. જો વધુ સક્રિય હોય એ જ પ્રક્રિયા કરી શકે. જોઈએ, હજુ ધ્યાન રાખજો. પાણીમાં ફ્લોરિન નાખો તો શું થશે? HF બનશે, ઓક્સિજન મુક્ત કરશે. તો આનો મતલબ એવો થયો કે ઓક્સિજન કરતાં ફ્લોરિનની સક્રિયતા વધારે, ક્લોરિન કરતાં ફ્લોરિનની વધારે. એટલે ફ્લોરિન, ધ્યાન રાખજો, ફ્લોરિન, ઓક્સિજન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો આ ક્રમ રાખજો યાદ. એટલે કે બ્રોમિનનું વિસ્થાપન ક્લોરિન, ઓક્સિજન, ફ્લોરિન કોઈ પણ કરી શકે, પણ બ્રોમિનનું વિસ્થાપન આયોડિન કરી શકતો નથી. ક્લોરિનનું ઓક્સિજન અને ફ્લોરિન કરી શકે, પણ બ્રોમિન અને આયોડિન કરી શકતો નથી. ધ્યાન રાખજો, ક્લોરિન હોય એને KIમાં નાખો, KIમાં તો શું થશે? KCl બનશે અને આયોડિન છૂટું પડશે. એટલે કે Cl2 સક્રિય છે, સક્રિય હોય એ જ વિસ્થાપન કરી શકે. પણ આ Cl2ને KFમાં નાખું તો વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી. તમારે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે KBrમાં ક્લોરિન નાખું તો પ્રક્રિયા થશે? KBrમાં ક્લોરિન નાખું તો પ્રક્રિયા થશે? તો કહેશે કે હા, કારણ કે આ વધુ સક્રિય છે અને બ્રોમિનની સક્રિયતા ઓછી, એ છૂટું પડે. વધુ સક્રિય હોય એ જોડાઈ જાય, ઓછો સક્રિય હોય એ બહાર નીકળી જાય. તો આ પ્રક્રિયા શક્ય છે. એ જ રીતે KIમાં હું Br2 નાખું તો પ્રક્રિયા થશે? તો કહેશે હા. કેમ કે બ્રોમિન વધુ સક્રિય છે અને વધુ સક્રિય એ જોડાઈ જાય એટલે KBr બનાવે એમ પ્લસ I2. હવે એક બીજું ખાસ એક એક્ઝામ્પલ એમનામ લખું છું, ધ્યાન રાખજો. KClમાં આયોડિન નાખીશ તો પ્રક્રિયા થશે કે નહીં થાય? તો જો અહીંયા KCl એટલે આ છે અને આયોડિન I2 છે. જો આ I2 કેવો છે? ઓછો સક્રિય છે. ઓછો સક્રિય હશે તો એની સાથે જોડાઈ શકશે નહીં. I2 ઓછો સક્રિય છે એટલે જોડાઈ શકતો નથી, મતલબ વિસ્થાપન પ્રક્રિયા થતું નથી. એટલે કે છે કે બ્રોમિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનું વિસ્થાપન ફ્લોરિન વડે કરી શકાય છે. ફરીથી ધ્યાન રાખજો, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનું વિસ્થાપન ફ્લોરિન વડે કરી શકાય છે. પરંતુ ફ્લોરિનનું વિસ્થાપન આપણે કોઈના વડે કરી શકતા નથી. તો ફ્લોરિનનું વિસ્થાપન કરવા માટે તમારે ધ્યાન રાખવું પડશે.
એમાં બીજા કોઈ વડે નથી થતું, એના માટે વિદ્યુત વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લોરિન મેળવવા માટે વિદ્યુત વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એ તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. એટલે તમે આ રીતે સમજી શકો છો અને તમારે આનું ધ્યાન રાખવાનું છે. એટલે વિસ્થાપનની કેટલી થઈ? ધાતુનું ધાતુ વડે વિસ્થાપન, પછી અધાતુનું વિસ્થાપનમાં 2, ધાતુ વડે અધાતુનું વિસ્થાપન અને અધાતુનું અધાતુ વડે વિસ્થાપન. વિષમીકરણ પ્રક્રિયા. આ વિષમીકરણ પ્રક્રિયા એક પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ જોવા મળે છે. એટલે કે એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય એવી પ્રક્રિયાઓને વિષમીકરણ પ્રક્રિયાઓ કહે છે. જોઈએ અહીંયા હાઇડ્રોજનનો +1 હોય પણ H2O2 એટલે પેરોક્સાઇડ કહેવાય. પેરોક્સાઇડમાં ઓક્સિજનનો -2 હોય. આનું વિઘટન કર્યું તો વિઘટન એટલે 2 બને એને વિઘટન કહેવાય. +1 ઓક્સિજનનો -2 તો H2Oમાં -2 હોય. પેરોક્સાઇડ હોય તો જ -1 પેરોક્સાઇડ હોય તો -1 અને O2માં 0. જો હાઇડ્રોજન તો પ્રેક્ષક આયન છે પણ ઓક્સિજનનું અહીંયા શું થયું? -1માંથી 0 તો ઘટ્યું તો રિડક્શન. -1માંથી 0 થયું તો જો વધ્યું તો ઓક્સિડેશન. એક જ પરમાણુનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. અને એક જ તત્વના 3 ઓક્સિડેશનાંક વધુમાં વધુ શક્ય છે. ઓક્સિડેશન થાય એવા વધુમાં વધુ 3 જ શક્ય બનશે. એટલે કે પ્રક્રિયામાં એક જ તત્વનું જો ઓક્સિડેશન થતું હોય તો એના 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે. વધુમાં વધુ કેટલા? 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. બીજું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે તમને. અહીંયા પેરોક્સાઇડમાં છે, પેરોક્સાઇડ H2O2 એટલે -1. હવે આ પ્રક્રિયામાં જુઓ, હું ડાયરેક્ટ ખાલી લખી જ દઉં છું. જેનો ઓક્સિડેશન આંક બદલાય છે એના જ લખીશ. P4નો 0 એટલે ફોસ્ફરસનો 0. અહીંયા ફોસ્ફરસનો કેટલો આવશે? તો -3. અહીંયા ફોસ્ફરસનો કેટલો આવશે? વિચારીને વિચારો. તો શું જોઈએ? 2 દુ 4 જોઈએ. 1 બહારથી આવ્યો, 2 હાઇડ્રોજન આપશે તો 1 કોણ આપશે? ફોસ્ફરસ આપશે. એટલે +1. અને ન ફાવે તો આપણી જે મેથડ છે 2 હાઇડ્રોજન ફોસ્ફરસ O2 -1 છે, 2 ઓક્સિજન બરાબર -1. તો 2 હાઇડ્રોજન એટલે 1 ફોસ્ફરસનો શોધવાનો. ઓક્સિજનનો 2 દુ 4 -1 તો -2. આ બાજુ જાય તો +2 તો +1 આવ્યો. આ રીતે પણ શોધી શકાય. તો તમે અહીંયા જોઈ શકો છો ફોસ્ફરસનું શું થયું? ઘટ્યું તો રિડક્શન. આ જ ફોસ્ફરસનું શું થાય છે? વધે છે ઓક્સિડેશન આંક તો ઓક્સિડેશન. એટલે કે એક જ પરમાણુનું એક જ તત્વનું ઓક્સિડેશન પણ થતું હોય, રિડક્શન પણ થતું હોય એને આપણે શું કહીશું? વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. S8 પ્લસ બેઝમાં નાખો તો 4s -2 H2O3 -2 પ્લસ 6s2. આ સલ્ફરનો -2,
આ સલ્ફરનો કેટલો થશે? 3 દુ 6 જોઈએ, 2 બહારથી આવ્યા એટલે આ 4 આપશે, પણ 4 જણા છે, 2 છે એટલે 4 આપશે એટલે 2 2 આપશે એટલે +2. આનો 0. તો જો શું થયું? ઘટે તો રિડક્શન, વધે તો ઓક્સિડેશન. આવી ઘણી પ્રક્રિયાઓ છે જેમાં તમને વિષમીકરણ પ્રક્રિયા જોવા મળશે. જોઈએ એક એક્ઝામ્પલ હજુ. F2 plus 2OH minus gives 2F minus plus OF2 plus H2O. તો હવે કઈ રીતે જોઈશું? તો આનો કેટલો? 0. ઓક્સિજનનો OHમાં -2 હોય, આગળ વાત કરી, અહીંયા -1. OF2માં ઓક્સિજનનો પ્લસ હોય, ધન હોય, યાદ રાખો. ફ્લોરિન સાથે જોડાય ત્યારે ઓક્સિજનનો ધન હોય, H2Oમાં -2 હોય. ફ્લોરિનનો કોઈ પણ સાથે પ્રક્રિયા કરશો બેઝ સાથે તો ફ્લોરિનમાંથી -1 બનશે. અહીંયા પણ ફ્લોરિનમાંથી હંમેશા -1 જ બને. ફ્લોરિનમાંથી -1 જ બને છે. ફ્લોરિનનો ક્યારે, આગળ વાત કરી, ફ્લોરિન હંમેશા -1 જ બનાવે, બીજો કોઈ શક્ય નથી. જ્યાં અપવાદ આવતા હતા, ઓક્સિજનમાં અપવાદ હતો -1, -1/2. જો યાદ રાખો, ઓક્સિજનના અપવાદ સામાન્ય રીતે -2 હોય, પણ અપવાદમાં શું હતું? -1, -1/2 સુપર ઓક્સાઇડ હોય, પણ ફ્લોરિન સાથે હોય ત્યારે ધન હોય. તો જ્યાં અપવાદ હશે ને એમાં જ તમને વિષમીકરણ પ્રક્રિયા જોવા મળશે. ફ્લોરિનમાં ક્યારેય વિષમીકરણ પ્રક્રિયા જોવા મળતી નથી. જો ક્લોરિન હોય તો આપણને ખબર છે કે -1 હોય, પણ એ જ ક્લોરિન ઓક્સિજન સાથે જોડાય ત્યારે એનો ધન પણ લઈએ છે, તો ક્લોરિનમાં વિષમીકરણ જોવા મળશે. ફ્લોરિનમાં વિષમીકરણ પ્રક્રિયા જોવા મળતી નથી, અને તમારે ધ્યાન રાખવાનું છે. અને આપણે જોઈશું આમાંથી કયું વિષમીકરણ પ્રક્રિયા આપતું નથી. તો કયું વિષમીકરણ પ્રક્રિયા આપતું નથી? તો અહીંયા તમે જોઈ શકો છો. તો પહેલાં દરેકનો ઓક્સિડેશન નાખ. આનો +1 છે, આનો +3. એ ઓક્સિજન 2 જોઈએ તો 2 ઓક્સિજનો તો 4 જોઈએ. એક બહારથી આવે તો 3 ક્લોરિન આપે. આનો +5 થાય, કારણ કે 3 દુ 6 જોઈએ. એક બહારથી આવે તો 5 ક્લોરિન આપશે, +7 આપશે. જો તો યાદ રાખજો, ક્લોરિનનું ઓક્સિડેશન આંક કેટલો શક્ય હોય? -1 થી લઈને +7 સુધી હોય. હવે વિષમીકરણ એટલે શું? તો અહીંયા ધ્યાન રાખો. માનો કે મેં ClO2 -1 લીધો, એટલે કે આ +3 છે, પણ +3માંથી હજુ -1 સુધી જઈ શકે છે, અને +3માંથી +5 કે +7 પણ શક્ય બને છે. આ બંને શક્ય છે. આમ જાય તો રિડક્શન, આમ બને તો ઓક્સિડેશન શક્ય છે. એટલે કે આમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને શક્ય છે, એટલે આનું વિષમીકરણ થઈ શકે. પણ હું આ લખું જુઓ, ClO4- ક્લોરિનનું કેટલું? +7 છે જ. હવે વધુમાં વધુ +7 જ બને. +7માંથી +8 શક્ય નથી. એટલે +7માંથી +8 શક્ય નથી, મતલબ આનું ઓક્સિડેશન
શક્ય નથી. હા, રિડક્શન શક્ય ખરું. +5, +3, +1, -1 સુધી શક્ય ખરું. આમ શક્ય ખરું. તો આનું રિડક્શન શક્ય છે, પણ ઓક્સિડેશન શક્ય નથી. વિષમીકરણમાં શું થવું જોઈએ? ઓક્સિડેશન પણ શક્ય હોવું જોઈએ, રિડક્શન પણ શક્ય હોવું જોઈએ, તો જ વિષમીકરણ બને. એટલે કે ClO4-1 નું વિષમીકરણ થઈ શકતું નથી. આનું થશે જો +5 માંથી +7 શક્ય બનશે જો આના આધારે, તો ઓક્સિડેશન શક્ય. -1 સુધી પણ જઈ શકે, એટલે કે રિડક્શન પણ શક્ય. મતલબ આનું વિષમીકરણ થશે. આ જોઈ ગયા, આનું થશે. જો +1 માંથી શું થશે? +7 સુધી શક્ય છે અને -1 પણ શક્ય છે, એટલે કે રિડક્શન પણ શક્ય છે, ઓક્સિડેશન પણ શક્ય છે. એટલે કે આનો વિષમીકરણ થઈ શકશે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. ખાલી કોનું નથી થઈ શકતું? ClO4- નું, કારણ કે એનો ઓક્સિડેશન આંક +7 છે. હવે એથી વધારે ઓક્સિડેશન આંક શક્ય નથી. મતલબ આનું ઓક્સિડેશન શક્ય નથી, અને ઓક્સિડેશન શક્ય નથી તો વિષમીકરણ થઈ શકે નહીં. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. હવે કોયડો 8.6 જોવાનો છે. તમે જોઈ શકો છો 8.6માં પહેલી જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે તમારે ઓળખવાની છે. N2 + O2 ભેગા થયા. જો ભેગા થાય તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. જો અહીંયા આ પ્રક્રિયામાં છૂટા પડે છે, છૂટા પડે તો વિઘટન પ્રક્રિયા કહેવાય. કઈ? વિઘટન પ્રક્રિયા. એટલે છૂટા પડે છે એટલે એનું નામ આપ્યું વિઘટન પ્રક્રિયા. એકમાંથી વધારે પરમાણુ બનતા હોય અથવા અણુ બનતા હોય એને વિઘટન પ્રક્રિયા કહેવાય. અહીંયા જુઓ, અહીંયા કેટલા હતા? 2 પરમાણુ. અહીંયા પણ 2 પરમાણુ. સોરી, અહીંયા 2 પરમાણુ ના કહેવાય, અને સંયોજન કહેવાય. એ 2 સંયોજન છે. અહીંયા પણ 2 જ બને છે. પણ શું થયું? અહીંયા સોડિયમ ગયો અને હાઇડ્રોજન દૂર થયો. તો હાઇડ્રોજન દૂર થાય તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે કે સોડિયમ આવ્યો, ઓક્સિજન સાથે સોડિયમ આવ્યો, હાઇડ્રોજન દૂર થયો તો એને વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહે છે. હવે ડીમાં જાઓ. નાઇટ્રોજનનો કેટલો? +4, NO2નો +3, NO3માં +5, બરોબર. NO2નો +4, તો આનું ઓક્સિડેશન પણ થયું, રિડક્શન પણ થયું. ઓક્સિડેશન પણ થાય, રિડક્શન પણ થાય, તો એને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. અહીંયા પણ જોઈ શકો છો તમે. જો આ કયું ભેગું થયું તો સંયોગીકરણ, છૂટા પડ્યા તો વિઘટન રેડોક્સ પ્રક્રિયા, હાઇડ્રોજન દૂર થયું. જો હાઇડ્રોજન દૂર થાય તો વિસ્થાપન પ્રક્રિયા, અને આ નાઇટ્રોજનનો +4, આ નાઇટ્રોજનનો +3, આ નાઇટ્રોજનનો +5, તો નાઇટ્રોજનનું રિડક્શન પણ થયું, નાઇટ્રોજનનું ઓક્સિડેશન પણ થયું. માટે એને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધ્યાન રાખજો અને સમજવાનું છે.